નમસ્કાર. જૂનાગઢ શહેરનું નામ પડે એટલે સૌથી પહેલાં શું યાદ આવે? ગિરનાર, બરાબર ને? પણ આજે આપણે આ પ્રસ્તુતિમાં કોઈ સામાન્ય યાત્રા કે મેળાવડાની વાત નથી કરવાના. આજે આપણે એક એવા જીવંત મહાકાવ્યમાં ડૂબકી લગાવવાના છીએ જે ઉગ્ર ભક્તિ, અડગ આસ્થા અને રૂવાણા ઊભા કરી દે તેવા રહસ્યોથી ભરેલું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગિરનારની ગોદમાં ભરાતા સુપ્રસિદ્ધ ભવનાથના મેળાની. જરા કલ્પના કરો, એક એવી જગ્યા જ્યાં પૌરાણિક કાળના સિદ્ધ સંતો અને છેક હિમાલયની બર્ફીલી ગુફાઓમાંથી આવતા ઉગ્ર નાગા સાધુઓ એકસાથે એક જ સમયે ભેગા થતા હોય. વિચાર જ રોમાંચક છે ને? આ પ્રસ્તુતિ આપણને એક એવા રહસ્યમય વાતાવરણમાં લઈ જશે જ્યાં ભૌતિક દુનિયા અને અલૌકિક જગત વચ્ચેની સીમારેખા જાણે સાવ ભૂંસાઈ જાય છે. હવે આ બધું જ્યાં બની રહ્યું છે તે સ્થાન એટલે કે આપણો ગિરનાર પર્વત. એ કોઈ સામાન્ય પહાડ નથી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ ગિરનારને હિમાલય કરતાં પણ જૂનો માનવામાં આવે છે. લોકવાયકા તો એવી છે કે અહીં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને ગુરુ દત્તાત્રેય તેમજ અશ્વત્થામા જેવા અમર આત્માઓ આજે પણ અહીં અદૃશ્ય રૂપે વિચરે છે. ખરેખર અહીંના કણે કણમાં એક અલગ જ ઊર્જા છુપાયેલી છે. તો આખી ઇવેન્ટની શરૂઆત ક્યાંથી થાય છે? ગિરનારની બિલકુલ નીચે, જેને આપણે તળેટી કહીએ છીએ, ત્યાંથી. અહીં જ આવેલું છે અત્યંત પ્રાચીન અને સ્વયંભૂ પ્રગટ થયેલું ભવનાથ મહાદેવનું મંદિર. અને હા, આ મંદિર જ આખા મેળાનું મુખ્ય કેન્દ્ર છે. જ્યારે અહીં વેદ મંત્રોના શંખનાદ થાય અને મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવે, ત્યારે સમજવું કે મેળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આખો માહોલ શિવમય બની જાય છે. અને આ કોઈ 1-2 દિવસનો નહીં, પણ પૂરા 5 દિવસ ચાલતો અત્યંત ઊર્જાવાન અને આધ્યાત્મિક જલસો છે. રાત દિવસ સતત ધમધમતો આ ઉત્સવ ધીમે ધીમે પોતાની ચરમસીમા તરફ આગળ વધે છે. અને છેલ્લે મહાશિવરાત્રિના મહાપર્વના દિવસે તેની શાનદાર પૂર્ણાહુતિ થાય છે. ચાલો હવે વાત કરીએ આ મેળાના સૌથી રહસ્યમય અને આકર્ષક પાસા વિશે, એટલે કે નાગા સાધુઓ. ઓકે, તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. સામાન્ય દિવસોમાં જેમના દર્શન પણ દુર્લભ છે, એવા આ નાગા સાધુઓ માત્ર આ જ પવિત્ર પ્રસંગ માટે હિમાલયથી નીચે ઉતરે છે. પણ નાગા સાધુ બનવું એ કોઈ નાનીસૂની વાત નથી. આ એક એવી આકરી પ્રક્રિયા છે જે સાંભળીને જ આપણને આશ્ચર્ય થાય. સૌથી ચોંકાવનારી વાત તો પિંડદાનની છે. મતલબ કે તેઓ જીવતે જીવ પોતાનું જ શ્રાદ્ધ કરીને દુનિયાવી દ્રષ્ટિએ પોતાની જાતને મૃત જાહેર કરી દે છે. પરિવારનો સંપૂર્ણ ત્યાગ, કઠોર બ્રહ્મચર્ય અને કપડાના નામે શરીર પર માત્ર પવિત્ર ભસ્મ. આ ખરેખર અકલ્પનીય છે. હવે આગળ વધીએ સાધુઓની આ અદ્ભુત સેનાઓ અને તેમના અખાડાઓ તરફ. જો તમને એવું લાગતું હોય કે શરીર પર રાખ લગાવેલા આ સાધુઓ માત્ર આમ તેમ ફરતા કોઈ અસંગઠિત લોકો છે, તો એવું બિલકુલ નથી. હકીકતમાં આદિ શંકરાચાર્યએ છેક 8મી સદીમાં સનાતન ધર્મની રક્ષા કરવા માટે અખાડાઓની સ્થાપના કરી હતી. આ અખાડાઓ એટલે એક પ્રકારની અત્યંત પ્રાચીન લશ્કરી શૈલીની સંસ્થાઓ. તમે એને સાધુઓની આર્મી પણ કહી શકો. અહીં ધાર્મિક જ્ઞાન તો અપાય જ છે, પણ સાથે સાથે કઠોર શસ્ત્રવિદ્યા પણ શીખવવામાં આવે છે. આ ભવનાથના મેળામાં મુખ્યત્વે 3 અખાડાઓનું વર્ચસ્વ જોવા મળે છે, જેમાં સૌથી મોટો છે શ્રી પંચદશનામ જૂના અખાડો, એના પછી શ્રી આહવાન અખાડો અને શ્રી નિરંજની અખાડો. આ મેળામાં ખરેખર શું થશે, નિયમો શું હશે અને કઈ ધાર્મિક વિધિઓ ક્યારે થશે, આ બધું જ આ અખાડાઓના મહામંડલેશ્વરો અને તેમના આગેવાનો નક્કી કરે છે. વ્યવસ્થાની આખી કમાન તેમના હાથમાં જ હોય છે. હવે વાત કરીએ એ પળની જેની સૌથી વધુ રાહ જોવાતી હોય છે, મધ્યરાત્રિની શાહી રવેડી. આ એ સમય છે જ્યારે આખી ઘટનાનું માહોલ જ બદલાઈ જાય છે. રાતનો આ ઘટનાક્રમ ખરેખર રોમાંચક છે. રાત્રે 9 વાગ્યે હાથીઓ અને શણગારેલી પાલખીઓની ભવ્યતા સાથે રવેડીની શરૂઆત થાય છે. જેમ જેમ સમય જાય છે, એટલે કે 10:30 આસપાસ, આ રવેડી એકદમ ઉગ્ર રૂપ ધારણ કરે છે. અંધકારમાં માત્ર મશાલોના અજવાળે તલવારબાજી અને આગ સાથેના ખતરનાક કરતબો જોવા મળે છે. અને પછી આવે છે એ ક્ષણ. બરાબર મધ્યરાત્રિએ 12 વાગે આખું સરઘસ ઐતિહાસિક સ્નાન માટે મૃગીકુંડ પાસે પહોંચે છે. બસ આ સમયે વાતાવરણની એનર્જી કોઈ અલગ જ લેવલ પર હોય છે. કલ્પના કરો,
રાતનો ઘનઘોર અંધકાર, ગિરનારના વિશાળ પહાડો અને એની વચ્ચે ગુંજતો આ ગગનભેદી નાદ, હર હર મહાદેવ, જય ગિરનારી, બમ બમ ભોલે. આ નારાઓ સાંભળીને ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિના મનમાં એક જબરદસ્ત આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થઈ જાય છે. આ એકદમ જાદુઈ અનુભવ હોય છે. તો ચાલો હવે આપણે પહોંચીએ મેળાની બિલકુલ ચરમસીમા પર, મૃગીકુંડના રહસ્ય તરફ. રાતના અંધકારમાં અને શંખનાદ વચ્ચે હવે સૌનું ધ્યાન ભવનાથ મંદિરના પ્રાંગણમાં આવેલા આ પવિત્ર જળના સ્ત્રોત તરફ ખેંચાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ કુંડના પાણીમાં એવું તે શું છે કે એને આટલું પવિત્ર મનાય છે? તો એની પાછળ એક બહુ જ રસપ્રદ પૌરાણિક કથા છે. એવું કહેવાય છે કે પ્રાચીન કાળમાં શિકારથી બચવા માટે એક હરણે આ કુંડમાં છલાંગ લગાવી હતી અને પાણીના સ્પર્શ માત્રથી જ એ હરણને ત્યાં જ મુક્તિ મળી ગઈ અને તેણે સીધો શિવલોક પ્રાપ્ત કર્યો. ત્યારથી જ આ જળકુંડ મૃગીકુંડ તરીકે ઓળખાવા લાગ્યો. અને આ સ્લાઇડમાં જે છે એ ખરેખર વિચારતા કરી દે તેવી વાત છે. બરાબર રાત્રે 12 વાગ્યે સેંકડો નાગા સાધુઓ એકસાથે આ કુંડમાં છલાંગ લગાવે છે. એવી દ્રઢ માન્યતા છે કે પૌરાણિક સિદ્ધ પુરુષો પણ અહીં અદૃશ્ય રૂપે સ્નાન કરવા આવે છે. પણ આ આખી ઘટનાનું સૌથી મોટું રહસ્ય શું છે ખબર છે? એવું કહેવાય છે કે કુંડમાં કૂદેલા કેટલાક સાધુઓ ક્યારે પાછા બહાર આવતા જ નથી. સ્થાનિક લોકવાયકા મુજબ આ પાણીની અંદર એવા ગુપ્ત રસ્તાઓ છે જે સીધા ગિરનારની ઊંડી અને અગોચર ગુફાઓમાં ખુલે છે, જ્યાં આ સાધુઓ સદાય માટે અદૃશ્ય થઈ જાય છે. માન્યમાં નથી આવતું ને, પણ આ જ તો એની મિસ્ટ્રી છે. આ રહસ્યમય રાત્રિથી થોડા બહાર આવીએ અને જોઈએ મેળાનો એક ભવ્ય સાંસ્કૃતિક સંગમ. જો આપણે આ મેળાને જરા વિશાળ દ્રષ્ટિકોણથી જોઈએ તો એક બહુ જ સુંદર વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ એવા સાધુઓ છે જેમણે અન્ન, વસ્ત્ર અને આખી દુનિયાનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે, એટલે કે નગ્નતા, ભસ્મ અને કઠોર ઉપવાસ. અને બિલકુલ એની સામે બીજી તરફ આપણો સ્થાનિક સમાજ છે જે લાખો લોકો માટે 24 કલાક અન્નક્ષેત્રો અને ભંડારા ચલાવીને અખૂટ ઉદારતા દર્શાવે છે. અત્યંત વૈરાગ્ય અને પારાવાર ઉદારતાનો આવો સંગમ ક્યાંય બીજે જોયો છે? અને હા, આ મેળાની રાતો ક્યારેય સૂતી નથી હોતી. તળેટી વિસ્તારમાં આખી રાત સંતવાણીના મંડપો ધમધમતા હોય છે. અહીં માત્ર શ્લોકો જ નથી ગવાતા, પરંતુ કબીર, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનોની રમઝટ બોલે છે. આ પરંપરાગત લોકસંગીત અને ભજનો લાખોની ભીડને આખી રાત જાગૃત, ઉર્જાવાન અને એકજૂટ રાખે છે. જાણે આખો માહોલ સંગીતમય બની જાય છે. ખાલી આધ્યાત્મિક જ નહીં, પણ આ ઇવેન્ટનો સામાજિક અને આર્થિક પ્રભાવ પણ જબરદસ્ત છે. વિચારો, 24 કલાક ચાલતા ભંડારામાં ચા, ફાફડાથી લઈને શુદ્ધ દેશી થાળીઓ પીરસાય છે, તે પણ બિલકુલ મફત. રુદ્રાક્ષ કે હસ્તકલા વેચતા નાના સ્થાનિક વેપારીઓ માટે તો આ આખા વર્ષની કમાણીનો મોટો સ્ત્રોત બની જાય છે. વહીવટીતંત્ર માટે પણ લાખો લોકોની ભીડનું પોલીસ, ડ્રોન અને મેડિકલ સેવાઓ દ્વારા સંચાલન કરવું એ કોઈ નાની વાત નથી. પણ આ બધાયમાં સૌથી દિલને સ્પર્શી જાય એવી વાત એ છે કે જ્યારે પંગતમાં ભોજન પીરસાય છે ને, ત્યારે અમીર, ગરીબ કે નાત જાતના તમામ ભેદભાવ સાવ ભૂસાઈ જાય છે. બધા જ એક સમાન બની જાય છે. હવે જો આપણે આને ગિરનારના અન્ય ઉત્સવો સાથે જોડીએ તો એક બહુ જ રસપ્રદ પેટર્ન જોવા મળે છે. કારતક મહિનામાં થતી લીલી પરિક્રમા એ મૂળભૂત રીતે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. જ્યારે એનાથી તદ્દન વિપરીત મહા મહિનામાં ભરાતો આ ભવનાથનો મેળો એ ભૌતિક જગતમાંથી વૈરાગ્ય લેવા અને શિવની કઠોર આરાધના કરવા પર કેન્દ્રિત છે. એક પ્રકૃતિને પામવાનો ઉત્સવ છે તો બીજો દુનિયાને છોડવાનો. તો આખી પ્રસ્તુતિનો નિષ્કર્ષ એ છે કે આજની આ આધુનિક અને દોડભાગવાળી લાઈફમાં પણ ભવનાથનો મેળો એ સાબિત કરે છે કે આપણી ઊંડી આધ્યાત્મિક ભક્તિ અને સામાજિક ચેતના આજે પણ અકબંધ છે. આ એક જીવંત ઉદાહરણ છે કે સમય ભલે ગમે તેટલો બદલાય, પણ માનવીની સદીઓ જૂની આસ્થા અને એકબીજાને મદદ કરવાની ભાવનાના મૂળિયા ખૂબ જ મજબૂત છે. અંતમાં આ પ્રસ્તુતિને પૂરી કરતા પહેલાં એક ઊંડો વિચાર ચોક્કસ આવે છે. જરા વિચારો, જો કોઈ ભસ્મધારી સાધુ એક જ ક્ષણમાં પોતાના પરિવાર, સંબંધો અને આખી દુનિયાના તમામ ભૌતિક સુખોનો સંપૂર્ણ ત્યાગ કરી શકતો હોય, તો પછી આપણી આંતરિક ચેતનાને ઉચ્ચ સ્તરે પહોંચતા કયા મોહમાયા રોકી રહ્યા છે? આપણે શેનાથી આટલા બંધાયેલા છીએ? આ પ્રશ્ન ખરેખર આપણને આપણી પોતાની જાતને પૂછવા મજબૂર કરી દે છે. ફરી મળીશું આવી જ કોઈ નવી પ્રસ્તુતિ સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો.